તમારા કુળની જો ધ્યાન રાખનારી કોઈ દેવી હોય, કુળની રખેવાળી હોય, તો તમારી કુળદેવી છે. તેથી કુળદેવને ક્યારેય ન ભૂલો. તમારે 12 મહિનામાં તમારા કુળદેવનો મઢ હોય તો ત્યાં હવન થતો તો જવું જોઈએ. અત્યારે લોકો માતાજીના હવનમાં જતા નથી. બોલો, લગ્ન હોય તો આખું ઘર તાળું મારીને જતું રહે. માતાજીનો હવન હોય તમે અમારા 500 રૂપિયા લખાવી નાખજો, લ્યો બસ. નહીં, આસો મહિનાની 8મને દિવસે અનંત કોટી બ્રહ્માંડની માલિકીની જગદંબા દરેક ગામની અંદર અવતરે છે. આ માતાજી વરદાન આપ્યું છે, માં ભવાનીએ કહ્યું છે. આસો મહિનાની 8મે તમે જે દેવીને માનતા હો એ દેવીની પૂજા કરવાની, એનો યજ્ઞ કરવાનો. કારણ કે બ્રહ્માંડીય ઉર્જા લઈને દેવી નીચે આવે છે. તે દિવસે આખો દિવસ તમે ઓફિસમાં રહેશો, પછી કાંઈક તકલીફ થશે એટલે માતાજી તરત કહીશું તો તારું કેટલું તારે. થોડુંક ભગવાન માટે કરો, થોડુંક જગદંબા માટે કરો. આટલું સુંદર શરીર આપ્યું, તમે કુળદેવીને નહીં યાદ કરો? તમે ખોડિયારને માનો, બ્રહ્માંડને માનો, કાળક્યા માતાજીને માનો, મહાકાળીને માનો, કેટલી દેવીઓ છે. અંતે સ્વરૂપ તો પાર્વતીનું જ છે બધું જ, પણ ગુણ રૂપે જુદું જુદા પ્રગટ્યા છે. તેથી જીવનમાં સુખી થવું હોય તો કુળદેવીને ક્યારેય ભૂલતા નહીં. તમારા કુળની જો ધ્યાન રાખનારી કોઈ દેવી હોય, કુળની રખેવાળી